જય ભારત, જય સંવિધાન. સવારમાં બધા મિત્રોને નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં? હવે ખાસ કરીને સવારમાં વિડીયો એ માટે બનાવું છું કે બંગાળનો જે ભાજપનો મુખ્યમંત્રી, બધાને ખબર જ છે એના નામની, એ હરામખોર ભાજપના મુખ્યમંત્રીએ જે બંગાળમાં ઓબીસીની અનામત 17% હતી, 17%માંથી 7% કરી નાખી. તો હું ઓબીસીના ધારાસભ્ય સાંસદને પૂછવા માગું છું કે તમે પણ અલગ અલગ પક્ષમાં કામ કરો છો. સમજ્યા કે ભાજપ તો ઓબીસી વિરોધી છે, ભાજપ ઓબીસી વિરોધી છે. તો 17%માંથી ઓબીસીની 7% અનામત કરી તો કોંગ્રેસ કે ભાજપના એક પણ ધારાસભ્ય કે સાંસદે વિધાનસભામાં અલગ અલગ રાજ્યમાં કે પાર્લામેન્ટમાં એના માટે વિરોધ ન દર્શાવ્યો. એનું કારણ માત્ર જ્યારે પણ ઓબીસીના વિરુદ્ધમાં કોઈ પણ પક્ષ સત્તા પર હોય અને કોઈ પણ વિરુદ્ધમાં કામ કરે ત્યારે વિરોધ પક્ષના લોકોને કાંઈ નહીં બોલવાનું. આ વાણિયા બ્રાહ્મણોની માનસિકતા છે. અને ઓબીસીને પણ હવે જાગવું જોઈએ. આ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના વાણિયા બ્રાહ્મણોની સાથે કામ કરવાનું બંધ કરવું જોઈએ. કમસે કમ તમે જે સમાજમાં જન્મા છો, જે કુટુંબમાં જન્મા છો, એ તમારા બાળકો પણ ભણી રહ્યા છે અને બાળકોનું ભવિષ્ય પણ બરબાદ કરી રહ્યા છે. વિચાર કરો કે 17%માંથી 7% અનામત કરી તો ઓબીસીનો એક પણ વ્યક્તિએ એનો વિરોધ ન દર્શાવ્યો. કારણ કે આ બધા ગુલામ નેતાઓ છે, ત્યાં જઈને પોતાનું પેટ ભરવા બેઠા છે. કોઈને ઓબીસીના હક અધિકાર માટે અવાજ ઉઠાવવાની તાકાત નથી. કારણ કે એ તમામે તમામ વાણિયા બ્રાહ્મણોની ફેક્ટરીમાં ગુલામ છે, ફેક્ટરીના મજૂર છે. મજૂરો કોઈ દે માલિક સામે અવાજ ઉઠાવી ન શકે. તો ઓબીસીના નેતાઓ ગુલામ છે, ઓબીસીના સાંસદો ગુલામ છે. તો ઓબીસીના રહેલી પ્રજા, કર્મચારીઓ, બેરોજગાર યુવાઓ તો ગુલામ નથી. એને પણ અવાજ ઉઠાવવો જોઈએ કે જે ભાજપના મુખ્યમંત્રી બંગાળના ઓબીસીના 17%માંથી 7% અનામત કરી નાખી છે, એનો સખ્ત વિરોધ કરીએ છીએ. અને આવા ભાજપના એક પણ કાર્યકર્તાને આપણા મહોલ્લામાં, આપણા ગલીઓમાં, આપણા વિસ્તારમાં ગળવા ન દેવા જોઈએ. ઓબીસીનો વ્યક્તિ કોંગ્રેસ કે ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં કામ કરતો હોય અને ઓબીસીના અધિકારો માટે ન બોલતો હોય, એવા નાલાયકોને જૂતા અને બૂટનો અને ચપ્પલનો હાર પહેરવાનું શીખી જાઓ. તો આ રામખોરોને ખબર પડે કે મારો સમાજ જાગૃત થઈ ગયો છે. મારા સમાજમાં વિરોધમાં કામ થતું હોય, ઓબીસીના વિરુદ્ધમાં કામ થતું હોય, ત્યાં મારે કામ ન કરવું જોઈએ. આ ખાસ કરીને આ વિડીયો શેર કરો, લાઈક કરો અને આખા ગુજરાતમાં, આખા ભારતમાં મોકલો કે ઓબીસી વિરોધી ભાજપા છે અને કોંગ્રેસને આમ આદમી પાર્ટી એના સમર્થનમાં છે. કોઈ દિવસ આપણા માટે લડશે નહીં. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય, જય ઓબીસી.